ઝાડ બધા કપાઈ દેવા હા ઝાડ કાપી દેવા ને ફોન કરવો પડશે ને પેલા પેલાને કારીગર ફોન કરીને બધું બોલાવી લઉં રિંગ વાગે પણ હજી ફોન ઉપાડતો નહીં હેલો રેવા ચલે હા ફોગવામાં જીમ ગયા એટલે આ ઝાડ કાપવાના આજે બધા હા એ આપણે ના જોવાનો તરકોન બરકો તું જવા દે ને ઝાડ કાપવાનું કરો ને નહીં સોયલો ખાઓ ઝાડ જ કાપવાનું કરી દીધું પહેલાં આવો તમે બે જણા ફટાફટ નહીં હાજર હા તું એકલો જ છે એટલે ડબલ કોલ કાઢતો હતો હા તું એકલો જ એકલો આવે ફટાફટ કાપાઈ નાખીએ ઝાડ એટલા એ છે તમે બધું કપાઈ જ નાખીએ ઝાડ બે ત્રણ નથી સારું આવે જલ્દી તને એટલે આવ્યો હોમો દેખાય એટલે હોવા યાર કે બુડા હે કે ચેટલો મોડું કરી હું કહેતા હતા બોલો હું પેલા ઝાડ કાપવાનું કહું કયા ઝાડ આ આ પાછું કયું નવું કોમ લીધું તમે પાછું? આપણે કોમ બધા આવડાવડા તને ખબર તો હોય ને મોટા મોટા પાટીઓ તમે કોમ આ લેબડા કાપવાના બે ત્રણ કયા બે છે? તારા ખેતરમાં ત્યાં લેબડા જોવા પડશે આપણે. જોઈ લો તમે તો આવું હતું આપણે તમે લેબડા કાપીને ટાઈમ તો ને તમારે ટાઈમ એટલે જ તને બોલાવ્યા હતા લેબડા કાપવાના જ છે તું એ છે વાત કરે ટાઈમ નહીં યાર આ તો તમે મોટા માણસ થઈ ગયા જો એટલે મોટા time માણસ ના યાર હોય. હવે આપણે બે હરખા જ છે ને મોટા માણસ કહેવાય લેબડા જોઈએ ને આવીએ આપણે. હા જી ચલો અરે આપણે કાપવાના ચાર પાંચ લેબડા બધું કાપી દેવાનું હા જી તુંભાઈ આટલા બધા ઝાડ? તો આટલા બધા જાય એક બે ત્રણ તો હા તમે તો તઈને જ કહેતા હતા. ત્યાં ત્રણ જ કહેવાય એક બે ત્રણ તો બધા હ તમે જ તઈને કીધું મેં તો નહીં અનુસાધન લઈને આવ્યો હું. ઓ જોજો ને એનું કહેતો હવે આટલા બધા ઓનાથી કપા ઓનથી મારા દાદા રે ને આપણી ઘઈ નીકળી જાય. મોટા લેબડા કાપેલા હોવ નહીં ઓનાથી હા મારા દાદા આ મશીન તો મારું, તમારા દાદા ચોય કાપો. આ પણ આ હું તને હારેલું હું તને હારી તમારું હે. મારું અરે યાર હા તું રાખ ને ચાલ આ બધા આજે હું તે પણ કોઈ બોલવું ના જોવું આપણાને. કોઈ ના બોલા આ કોઈ તાકાત નહીં બોલા આપણા ક્ષેત્રનું બાજુનું હું આ તમારું છે તો રે? મારા હેઠામાં આવે એવું હે? મારા હેઠામાં આવે મારું ક્ષેત્ર નહીં મારા હેઠાના વચ્ચે આવે તો કાપી દેવું હોય મારા અને આ જેઠાના હોય ને હેઠાના વચ્ચે વછાડે એટલે વચ્ચે કાપી ને એ તમે નડે એટલે કાપી દો ને. હા અને બાજુમાં પાછું કેવું હમણાં ત્યાંનું હેઠળનું હેઠળ આપણે આ બધા ઝાડ કાપી દેવાના આજે આ હેઠળના વચ્ચે આવે આપણા આરું વચ્ચે જ આવે ને. હા જેઠાલા અને પેલા અમે ત્યાં બેના વચ્ચે હેઠાના વચ્ચે આવે કાપી નાખે મારો વચ્ચે ભાગ એટલે હોજ સુધી તો કોમ પતી જા. બધાય ના કાંઈ બધું આજે કપાઈ નાખવાનું વચમાં બોલવું ના જો, હું તમને ચોખ્ખું કહું. એ તારે ટેન્શન નહીં લેવાનું એ બેને હું પહોંચી લઈએ આ કે ઝાડ શું કરો રાજુ? એક કામ કરો, હા બોલો હું ઝાડ કાપું ને તોય તમે પાણી બદલાવો કે પાણી સિવાય કોમ થાય એવું નહીં. કાપતે કાપતે તરસ્યો થઈ ગયો એટલી વારમાં તો હવે તડકો જેટલો હોય, એક લેબડા સોયલાથી કોઈ તરસ મળતી હોય. ટસકો મારા હોય તો પાણી માગા હું ઝાડ કાપશે આ બધા હવે પહેલા તમે પાણી લઈ આવજો, બીજી બધી વાત કર્યા વગર. એટલે હું કોમ બતાવું નહીં થાય. હા બતાવે પાણી લેતા હોય અને હાલ આવજો પાવાનો કે હું તો બેહી જઈએ. હા લઈ જાય નહીં કોઈ બે નહીં હાલે તો બધું સારું આવ્યું કોઈ બટાન બટાન એટલે ભૈંસ્યો મંડી પડે એટલે કોઈનું કાપવા આ તો મંડી અહીંયા તમે પૂછતા પૂછ્યા વગર આ પેલા સોમલાનું હોય. સોમલાએ મને કાપવા મોકલેલું હોય. આ સોમલાનું નહીં આવતો પેલા જેઠાલાલનું મારા ભાઈબંધનું. હા તમારી વાત નહીં હો ભાભી, જેનું હોય એનું મને સોમલાએ કોમે રાખ્યો એનું હોય છે. હા તો ગરમી છે પણ તમે આ એ પાણી ભરવા જો હું મોકલ્યો હોય ને. અત્યારે પશુ પંખીઓ ઉપર આવીને બેહાન તમે મારે તો મારા કોમેથી મતલબ હું તો ગમે હાલ તે હું જઈ દઉં. પૂછીને આવું જેઠાન પછી તમારી વાત આ તો તાર જેને બોલાવે એને બોલાવો. સોમલો બોલાવશો સોમલો એ તારો આવો હમણાં. હું પેલા જેઠાન હું બોલાતા હા, હેડો. તમારી યાર પેલો સોમલો કારીગર બોલાય ને તો કાં બધું જેઠિયાલ ખેતરમાં બધું કપાઈ નખાય તો આ જેઠાલાલ શીખ્યા કે જેઠાલાલ હા બોલો શું કરો યાર તો કાં પેલા સોમલાના કારીગરે બધું તમારું લેબડા બેબડા બધું કપાઈ નખાય યાર અમે એટલે ના હોય હું કેવું તાને બધું તોકન જલ્દી ધોળો ને કે બધું ભૂસકાય મેં છે માહિતી આ તું છે દેશમાં આયા હશે ખબર નવો કોઈ ટોપારો કોઈ ભલ લઈ આવ્યા તે ચોક મંડી પર હવે હવે મારા વિકાસ જોવા જવું તો મારા બધો બગાડ થાય આ કેટલું લેગડી ગયું વાયા નહીં તમે નાના ભટા વાયા લેગડા વાયા પેલા ભૂંગળા વાયા ને સારું આ પણ જલ્દી જો ઇકન તમે તો આ બધું બિહાર પંચોર બધું કાપી નાખશે તે તમે ના જ કીએ તા હું તો કીધું પણ મન તો નહીં ગોતતો કે તમારે શું લેવા દેવા એમ કે હા અને કે બધું
અત્યારે કપાતું છે અત્યારે ઝાડ પર પંખી બે મોર બે ગરમી છે ચકલા બે યાર, અને આપણે બેહવા જોઈએ અને આ આવી તડકા ગરમીનું જેવો ધૂપ પુષ્કળ પડે આ તો એ તો કહું ને એનો મંડી પડે તે હેડો આપણે જઈએ આ તડકાનો ધૂપ પડે અને હવામાં આપણે જઈએ તો ઈકણ આપણે સોયલા ગરીબ આશરો હોય રે આપણો અને રીંગણે તો હાલ હેડો એ તારે શું કરે કે મજૂર નહીં મળતા પૂજા લોબા લોબા આયા રીંગણ તો હે મજૂર નહીં મળતા મજૂર પછી કરજો પેલા પેલું કાપી નાખા એટલે હેડો તો હા તે જઈએ પછી તે હા તે આવો હેડો તો કેવું પડે આપડા તો વાટી એ ચોકથી લઈને આવ્યો નવું ટોપારું ચોકથી મોને આયા તો યાર આ એ ચોપાડિયા. નવું આવ્યું તે ટોપાયા તે બધું ભૂસતા જ પેલો મને સોમલો ના હોય એ સોમલા હા એ કોઈક સોમલા હોય. એ સોમલો રહે ને એટલે જોન તો બધા આવું જ કરે હે ને આ જો બેહવાનું હોય ઈકણ જ એનો ખોળ કરે આવી ખોરો કરે તે સોમલા કે આવું ના હારું. આ સોમલા દાંતેડું આલ્યું ને તો કપાતું એ નહીં ઝાડ અને મેં તો શીખા ખોટું કામ રાખ્યું આ ઝાડ કાપવાનું તડકો પડે ને ઝાડે કાપવાનું ગમતું નથી આમ પાણી લેવા મોકલ્યો હોય ને ચોકન રહ્યો લે સોમલો હા આવા દેખાડો સોમલો બોલો કે ચાંદનો પાણી લેવા કાપી નહીં ચાંદનો તને મેલ્યો જા તા તો આ બધું કપાઈ ગયું હોવું જોઈએ એ લોકો ભાઈ આવે તે મને બોલતો હતો એટલે હું એ વિચારમાં કોમ નહીં થતું મારું બોલતો તો પણ આ દાંતેરું તો જો બધું કાપી નાખે તને દાંતે કાપતે નહીં આવડતું આ દાંતેડું આલ્યું હો, સોમલા મારો દાદો તારો દાદો પોતા કાપતો તો કાપતો તો પણ અત્યારે નહીં કપાતું હું સોમલા ઓમતા ઝાડ કાપતો તો મારો દાદો આ તને આ- વંકાવું એક કોઈ વગાતો નહીં ઓય વગાય આવું જોવું આવું હે. આ વસ્તુ કોમ નહીં કરું પૈસા લેવા તારા સોમલા તારા હાથમાં જાદુ લાગે મારા હાથમાં તો નહીં કપાતું તારા કોમ નહીં કરું પૈસા લેવા અને કોણ આવી હતી કેજે મને ખાલી હાલ જ તો પેલો ભાઈ આવ્યો તો કે આટલા ઝાડ ના કાપતા એમ કરતો તો કોક કોણ હતો આવું હોય તો જેઠાલ હોય ને અમરતી હોય કોણ હતું કોણ હતું અમૃત લાગતો હતો કોક તો એને એ અમૃતભાઈ નોમ લીધું હતું અને એવું એના હતું. હેઠાના વચ્ચે થોડું આવા તે તો એ ચમ આટલું બધું કૂદતો હતો તાના હા, તે આવા દે તું કાપ પાન કર હું બેહું આવશે એ કે હું કે કોકને બોલાવીને લાવું કે હા તો હું બેહું તું કાપ હેઠ હા હું બેહું તું કાપ એટલે આવશે તો છો જા હા કાપી તમે જા પોકી વળજો તમ તાર હું બેહું આવા દે આજ તો ધાનના અંગાથી ઓને ધોઈ નાખવું આજ તું જો ખાલી આવા દે યોનું નકર એવા બધું કાપી નાખીએ ને તમે આ રીંગણ બિંગણ વાયા હોય તો પેલા મજૂર લાવી વેણાય આ તમે હેતે હુકર પાપડ જેવા થઈ ગયા યાર હવે પણ કેવું હે હમણાં કે તમારી છરી કમા હું વાપર્યું હતું તે હાલ ઢીલા પડ્યા હતા ને કે એ તો ભાવે સારું થઈ ગયું તું દવાખાને આ જતો પેલા સોમલાના અંગાથી પેલો રીવલો રહ્યો ને ઓવા. એ વ્યાની ખાવા વાળો હે આ એમાં તાર એવલા તો 20 રૂપિયા ઠેલી ના આલે એટલે બધું પુષ્કાળ મેલે હા તારે રેવલો તો અહીંયા હીરો આવ્યો છે હું જોઉં તારે ખબર પડે આ બધું આવું ના હારું યાર આ તો બધું પુષ્કાળ મેલ છે હા તે જીએન હું કહું તો કાલ થોડા મજૂર કરી આલો તે વેણાય હા એ તો હું વેલા ખાવ પણ પેલી આ હેડ આપણે ટોમેટા ને બોમેટા ખાઈ આ ભૂંજ્યા ખાઈ ગયા તો રાતે સોમનાને કહીએ ને બે સોમના ના હોય તો મેલે અત્યારે લોકો ઝાડ માટે ઝાડ વાવો ઝાડનો વિકાસ કરે અત્યારે તો એક બીજું ઝાડ હા તાને છે ને આ સોયલો હતો આપણે બે હતા તે એક બીજું વિશે ઝાડ વાવવું પડે આપતા હીરા છોમાં પેલો બીજો કોક લઈને આવ્યો ઘરે જ ગામમાં આ કોક રસ ટોપારો. કાઢે. આ તો એનો ના તો બે મેલીએ ટોગાની લાવ તો 2 મિનિટ બંધ કરાવો તો એ, કોણ હતું આના હતા? દેખો સોમભાઈ હારા જ હતા એય, આ તમારા હેઠાના વચ્ચે નિહાળતું અને તમારે છો બધું કાપવાનું આવે હતા ને તમારા હેઠાના વચ્ચે છો આવે તે તમે આટલી બધી ટંકરી કરો છો. હારો ભાઈ તને કરતો હારો ભાઈ એ હમણાં તારા વચ્ચે નિહાળતું આ હોત. જેઠાલાલ નું મોય તમે કાપવા મંડી પડ્યા હોય તો અરે તારા વચ્ચે નિહાળતું તમે પહેલી છેલ્લી વાત કહી દઉં અલ્યા મારો છેટો આવે કે ના આવે પણ તારા અહીંયા કાર્ય કરાય જ નહીં મારા હેઠાના વચ્ચે આવે મારા હેડમાં વખો પડે તો હું ઝાડ કાપી નાખીને હવે કાપી તારે નાખીને. વખો પડતો હેડ કે આ બધું કેટલું બધું પડ્યું મારે ટ્રેક્ટર હવે લાવવાનું મને હોય. વચ્ચું હેડે. ટ્રેક્ટર લાવવાનું હોય જે ટ્રેક્ટર ફેવરે હું હોય તારા ઘેર હારી ભંગા જાય સાયકલ લઈને મારો બેટો કે ટેટકર લાવ્યા છે વાતો ટ્રેક્ટર લઈને ફેવરે હું હોય. આ સોમલાને હું કીધું આ ભલાલા કરો. રવા દે ભાઈ ઓને પણ મોનતો જ નહીં કાપવાનું ચાલુ રાખ તું. હા, અમે ત્યાં ઘેર કાપવાનું સાયકલ ચાલુ રાખ. લઈને. નહીં જવાનું આજે કા અરે, ચાલુ રાખ. એવડો બીજી દે કઈ છે કાંઈ ધોકો મેલ્યો હોય. સુધર, સુધર, ઝાડ તો કાપવાના જ છે આજે. કાપવાનું ચાલુ રાખ તું આજે ખાલી. અને ના કપાય મોની જા અને હું તને સમજણ પાડું સોમલા આ ઝાડ હ તારા ઉપર બે ટચકા મેં તો તને કેવું થાય જેઠાલાલ સમજણ પાડીએ તારે સોમલાને વિધવાડો નહીં અમે આ મો વાયુ તે મેં ઘેઠે થઈ ગયો હું
વાત સાચી છે પણ મારા મારા થઈ ગયો હું હમણાં ત્યારે પૂછી ગયો મારા વચ્ચી ન ને એટલે કાપી નહીં આ રહ્યું. ભણતર આ નતું દર્શક મિત્રો અમે લઈને જે કોમેડી વિડીયો તે ઝાડ વિશે છે, સમજવા લાયક છે અને સમજીને વિતરણ કરો અને ઝાડ વાવો અને ઝાડ અમે પણ વાવીએ છીએ તે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.